વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસના 129માં સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી। વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા 129માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજરોજ એક રેલી યોજવામાં આવી હતી। શહેર કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવત, વિપક્ષ નેતા ચંદ્રકાંત ભથ્થુ, ચિરાગ ઝવેરી તથા અગ્રણી કાર્યકરોની ઉપસ્થિતિમાં માંડવી નજરબાગથી રેલી યોજવામાં આવી હતી। કોંગ્રેસ દ્વારા કરાયેલા કામો અંગે લોકજાગૃતતા આવે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો। નજરબાગથી વિવિધ માર્ગો પર ફરી રેલી ખંડેરાવ માર્કેટ ખાતે સમાપ્ત થઈ હતી, જ્યાં નરેન્દ્ર રાવતે કોંગ્રેસના ગુણગાન ગાતા કેજરીવાલ સામે આજે કોંગ્રેસના આરટીઆઈના કાનૂનને કારણે જ સીએમ બન્યા હોવાનું જણાવ્યું હતું। વર્ષ પૂરા થયા એની ઉજવણી 3 દિવસથી ચાલી રહી છે। આજે કોંગ્રેસ પક્ષ દ્વારા આ દેશના વિકાસમાં જે ઐતિહાસિક પગલાં લીધા છે એની ઝાંખી કરતી રેલી કાઢવામાં આવી છે। અમે પ્રજા વચ્ચે કહેવા માંગીએ છીએ કે આમ આદમીને પણ કોંગ્રેસ પક્ષ ક્યાં સુધી લઈ જઈ શકે છે। રાઇટ ટુ ઇન્ફોર્મેશન, માહિતી અધિકારનો કાયદો, જે આઝાદી પછીનું સૌથી મોટું શસ્ત્ર એક ગરીબ અને આમ આદમીને આપ્યું હતું। તમે જોઈ શકો છો કે અરવિંદ કેજરીવાલ આજે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે બેસી શક્યા છે। એનું કારણ કોંગ્રેસ પક્ષે રાઇટ ટુ ઇન્ફોર્મેશન, માહિતીના અધિકારનું શસ્ત્ર એમના હાથમાં આપ્યું હતું। આમ એના સિવાય કોંગ્રેસ પક્ષે આ દેશના વિકાસની અંદર ખાદ્ય સુરક્ષા બિલ, સૌને માટે ભોજન, રાઇટ ટુ એજ્યુકેશન, સૌને માટે શિક્ષણ, રાઇટ ટુ ફૂડની સાથે સાથે જે કાર્યક્રમો એમને આપ્યા છે કે ગરીબ વર્ગ માટે, મહિલાઓ માટેની વાત કરીએ કે મહિલાઓને જાતિ સતાવણી સામે એમની સામે જે બિલો લાવ્યા છે એ પણ ઐતિહાસિક છે। સામાન્ય મહિલાને ખૂબ સુરક્ષિત રીતે કાયદો બનાવવામાં આવ્યો છે। સ્ટ્રીટ વેન્ડર માટે, લારી ગલ્લાવાળાઓ માટે, આવા સમાજના દરેક ક્ષેત્ર માટે યુપીએ સરકાર અને કોંગ્રેસ પક્ષે જે કદમ ઉઠાવ્યા છે એ લોકો વચ્ચે લઈ આજે કોંગ્રેસ પક્ષ ઉજવણી કરી રહ્યું છે। અને પાર્ટી જ્યારે 129મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ 5 વર્ષની અંદર નાગરિકોના હક માટે જે લોકસભાની અંદર લડાઈ લડી અને જે લડાઈ લડ્યા પછી જે એમને હકો આપ્યા છે, જેમ કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન। રાઇટ ટુ ઇન્ફોર્મેશનનો મતલબ એ છે કે એક સામાન્યથી સામાન્ય માણસ રાઇટ ટુ ઇન્ફોર્મેશન કરીને ક્યાં ભ્રષ્ટાચાર થયો છે તેની જાણકારી મેળવી અને એના માટે લડી શકે છે। રાઇટ ટુ એજ્યુકેશન, નાનો તો નાનો ગરીબ માણસ સારાથી સારી નિશાળની અંદર ભણી શકે છે અને એના માટે દરેક નિશાળે 25% રિઝર્વ રાખવું પડે એવો કાયદો લાયા છે। ફૂડ સિક્યુરિટી બિલ, એક પણ માણસ ભૂખ્યો ના સૂવે, રૂપિયા અને 2 રૂપિયા ને 3 રૂપિયામાં અનાજ મળે અને એનું પેટ ભરી શકે, એવી બધા જે કાયદાઓ લાયા છે। અમારી પાર્ટીને હોર્ડિંગ લગાવવાની જરૂર નથી પડતી અને એ નાગરિકોના હક માટે સતત લડતી રહે છે। એટલા માટે જાણે લારી અને ગલ્લાઓ માટે જે લાયસન્સનું કાઢ્યું છે તે દરેક માણસ પોતાનું પેટીયું ભરવા માટે ગમે ત્યાં ઊભી રહી શકે છે અને કમાઈ શકે છે। આ બધા બિલો જ્યાં નાગરિકો સુધી નથી પહોંચતા એના માટે આ રેલી કાઢવામાં આવી છે। આ રેલી દ્વારા લોકોને જાગૃત કરવાનું કામ કરી રહ્યા છે। અમારી પાર્ટીને કોઈ હોર્ડિંગ લગાવવાની જરૂર નથી પડતી। અમે લોકો, અમારી પાર્ટી પૈસા મોકલે છે પણ કોઈ જગ્યાએ નામ નથી કરતી, પણ લોકોના હક અને લોકોની સુવિધા માટે જે કાર્ય કરે છે એનું આ રેલી દ્વારા આયોજિત અમે લોકોને જાગૃત કરીએ છીએ, જેથી લોકો પોતાના હક સમજે, લડી શકે અને લોકોને જાગૃત કરી શકે એ માટેની